સવારનો સમય હતો. આંગણામાં તુલસી પાસે દીવો પ્રગટાવીને નેહા ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. આજે રક્ષાબંધન હતું. ઘરમાં ખુશીનો માહોલ હતો, પણ નેહાના મનમાં એક અલગ જ ઉત્સાહ હતો. વર્ષો પછી આજે તેનો ભાઈ રવિ તેને રાખડી બંધાવવા આવવાનો હતો. રવિ ગરીબ હતો. શહેરની એક નાની હોટલમાં કામ કરતો હતો. મહેનત કરીને દિવસરાત પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નેહાના લગ્ન થયા ત્યારથી રવિ દર વર્ષે પોતાની બહેન માટે કંઈક ને કંઈક લઈને આવતો. ક્યારેક મોંઘી ભેટ નહોતી હોતી, પણ તેની આંખોમાં બહેન માટેનો પ્રેમ હંમેશા અમૂલ્ય હતો. આ વર્ષે પણ નેહાએ 2 દિવસ પહેલાં જ રવિને ફોન કર્યો હતો. ભાઈ, આ વખતે ગમે તેમ કરીને આવજે. તારા હાથેથી રાખડી બંધાવ્યા વગર મને રક્ષાબંધન અધૂરું લાગે છે. રવિ હસીને બોલ્યો હતો. બહેન, તારા માટે તો હું દુનિયાના કોઈ પણ ખૂણે આવી જઈશ. નેહા ફોન મૂકીને હસી હતી. પણ આ ખુશી વધારે સમય ટકી નહીં. નેહાની સાસુ કમલાબેન ત્યાં આવી. તેમણે નેહાને પૂછ્યું, કોની સાથે વાત કરતી હતી? મારા ભાઈ સાથે. રક્ષાબંધન માટે આવવાનો છે. નેહાએ ખુશ થઈને કહ્યું, હા માં, આજે બપોર સુધીમાં આવી જશે. કમલાબેને મોઢું બગાડ્યું. એ આવશે. નેહા ચૂપ રહી. કમલાબેન કડવા શબ્દોમાં બોલ્યા, તારો ભાઈ ભિખારી છે. એ ક્યાંથી આવવાનો રાખડી બંધાવવા? આ શબ્દો સાંભળીને નેહાનું હૃદય તૂટી ગયું. માં, મારા ભાઈને ભિખારી ન કહો. કેમ ન કહું? ગયા વર્ષે શું લઈને આવ્યો હતો? સસ્તી રાખડી અને 2 મીઠાઈના ડબ્બા. અમારા ઘરની ઇજ્જત છે કે નહીં? નેહાની આંખોમાં આંસુ આવી ગયા. માં, ભાઈ ભેટ નથી લાવતો. એ પ્રેમ લઈને આવે છે. કમલાબેન હસી પડ્યા. પ્રેમથી ઘર ચાલતું નથી, વહુ. એટલામાં નેહાનો પતિ અમિત પણ ત્યાં આવી ગયો. નેહાએ આશા રાખી કે અમિત પોતાની માતાને કંઈક કહેશે. પણ અમિત ચૂપ રહ્યો. કમલાબેને કહ્યું, અમિત, તારો સાળો આજે આવવાનો છે. ઘરમાં કંઈ માંગવા ન લાગે એનું ધ્યાન રાખજે. અમિતે નેહા તરફ જોયું. નેહા, મમ્મી સાથે વાદવિવાદ ન કર. નેહાની આંખોમાંથી એક આંસુ નીચે પડ્યું. તે ધીમેથી પોતાના રૂમમાં ચાલી ગઈ. રૂમમાં જઈને તેણે જૂનું કબાટ ખોલ્યું. અંદર એક નાની લાલ રંગની ડબ્બી હતી. નેહાએ ડબ્બી ખોલી. એમાં રવિએ બાળપણમાં આપેલી એક નાની રાખડી હતી. નેહાને બાળપણ યાદ આવી ગયું. ત્યારે પિતા જીવતા હતા. ઘરમાં પૈસા નહોતા. રક્ષાબંધનના દિવસે નેહા રાખડી લઈને રવિ પાસે ગઈ હતી. ભાઈ, તું મને શું આપશે? રવિએ પોતાની ખિસ્સા તપાસી. 1 રૂપિયો પણ નહોતો. એ દિવસે તેણે પોતાની સ્કૂલની નવી પેન વેચી હતી અને બહેન માટે નાની ચાંદી જેવી દેખાતી બંગડી લાવ્યો હતો. નેહા એ બંગડી જોઈને રડી પડી હતી. ભાઈ, તું તારી પેન કેમ વેચી? રવિએ હસીને કહ્યું હતું. બહેનની ખુશી સામે પેનની શું કિંમત? સમય પસાર થયો. પિતા ગયા. ઘરની જવાબદારી રવિના ખભા પર આવી. રવિએ પોતાની ભણવાની ઈચ્છા છોડી દીધી. નેહાને ભણાવી. તેની ફી ભરી. તેના લગ્ન માટે પૈસા ભેગા કર્યા. અને એક દિવસ નેહા સાસરે આવી ગઈ. લગ્નના દિવસે રવિએ નેહાને માત્ર એટલું કહ્યું હતું. બહેન, હવે તું બીજા ઘરની થઈ ગઈ છે. પણ યાદ રાખજે, તારો ભાઈ આજે પણ તારો જ છે. નેહાએ આંખોમાં આંસુ લઈને કહ્યું હતું. ભાઈ, તું મને ક્યારે એકલી ન સમજતો.
આજે એ જ ભાઈ રાખડી બંધાવવા આવી રહ્યો હતો. બપોર થઈ. નેહા દરવાજા તરફ જોઈ રહી હતી. કમલાબેન વારંવાર ઘડિયાળ જોઈને બોલતા, હજી આવ્યો નથી? મેં કહ્યું હતું ને નહીં આવે. એટલામાં દરવાજા પર ટકોર થઈ. નેહા દોડીને બહાર ગઈ. દરવાજો ખોલ્યો. રવિ ઊભો હતો. કપડા પર ધૂળ હતી. ચહેરા પર થાક હતો. હાથમાં એક નાનું કપડાનું પેકેટ હતું. પણ આંખોમાં બહેનને મળવાની ખુશી હતી. બહેન. નેહા કંઈ બોલી ન શકી. એ સીધી ભાઈને ભેટી પડી. બંનેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રવિ બોલ્યો, આ વખતે મોડો થયો બહેન. રસ્તામાં બસ બગડી ગઈ હતી. નેહાએ કહ્યું, તું આવી ગયો. એ જ મારા માટે સૌથી મોટી ભેટ છે. રવિએ પેકેટ આગળ કર્યું. લે, તારા માટે કંઈક લાવ્યો છું. નેહાએ પેકેટ ખોલ્યું. અંદર સાદી પણ સુંદર સાડી હતી. નેહા રડી પડી. ભાઈ, તું આ શા માટે લાવ્યો? રવિ હસ્યો. બહેન માટે ભાઈ કંઈ ન લાવે તો રક્ષાબંધન કેવું? કમલાબેન દૂરથી આ બધું જોઈ રહ્યા હતા. તેમણે ધીમેથી કહ્યું, આટલી મોંઘી સાડી લાવવાની શું જરૂર હતી? તારી હાલત તો એવી નથી કે. વાત અધૂરી રહી. રવિએ બધું સાંભળી લીધું. પણ તેણે કોઈ જવાબ ન આપ્યો. નેહાએ ભાઈને બેસાડ્યો. ભાઈ, પહેલા જમ. રવિ બોલ્યો, પહેલા રાખડી બાંધી દે. નેહાએ થાળીમાં દીવો કર્યો. ભાઈના કપાળે તિલક કર્યું. રાખડી બાંધી. અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ભાઈ, મારી રક્ષા કરવાનું વચન બાળપણથી આપ્યું છે. રવિએ કહ્યું, આજે પણ એ જ વચન છે. રાખડી બંધાઈ ગઈ. રવિએ ખિસ્સામાંથી એક નાનું કવર કાઢ્યું. આ તારા માટે. નેહાએ ખોલ્યું. અંદર પૈસા હતા. ભાઈ, આ શું છે? થોડા પૈસા છે. ઘરમાં કામ આવે. નેહાએ તરત જ પૈસા પાછા આપી દીધા. મારે નથી જોઈએ. રવિ હસ્યો. બહેન, ભાઈ પાસેથી પૈસા લેતા શરમ આવે છે. નેહા રડીને બોલી, મને તારી ગરીબીનો દુઃખ છે. રવિ થોડો સમય ચૂપ રહ્યો. પછી ધીમેથી બોલ્યો, ગરીબી મને નથી ડરાવતી બહેન. તારી આંખોમાં મારી માટે શરમ દેખાય એ વાત મને ડરાવે છે. આ સાંભળીને નેહા તૂટી પડી. ભાઈ, મેં ક્યારેય તને ગરીબ નથી માન્યો. રવિએ તેના માથા પર હાથ ફેરવ્યો. મને ખબર છે. એટલામાં અમિતનો ફોન આવ્યો. તે ફોન પર કોઈ સાથે વાત કરી રહ્યો હતો. થોડીવાર પછી અમિતનો ચહેરો બદલાઈ ગયો. શું થયું? નેહાએ પૂછ્યું. અમિત કંઈ બોલ્યો નહીં. ફરી ફોન આવ્યો. આ વખતે તેણે ફોન ઉઠાવ્યો. હા, હું અમિત બોલું છું. સામેથી કોઈ વ્યક્તિ ઉતાવળમાં કંઈક કહી રહ્યો હતો. અમિતના હાથમાંથી ફોન લગભગ છૂટી ગયો. શું? બધા ચોંકી ગયા. અમિતે રવિ તરફ જોયું. પછી ધીમેથી કહ્યું, મારી કંપનીના માલિકને આજે સવારે હાર્ટ એટેક આવ્યો છે. કમલાબેન બોલ્યા, એમાં આપણું શું? અમિતની આંખોમાં આંસુ આવી ગયા. મમ્મી, એમના દીકરાએ કહ્યું છે કે મારા પિતાની સારવાર માટે તાત્કાલિક 5 લાખ રૂપિયા જોઈએ છે. નહીં તો. અમિતનું વાક્ય અટકી ગયું. પણ મારી પાસે એક પણ રૂપિયો નથી. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. નેહાએ પતિનો હાથ પકડ્યો. રવિ બધું સાંભળી રહ્યો હતો. થોડીવાર પછી તેણે પૂછ્યું, કેટલા પૈસા જોઈએ?
અમિતે કહ્યું, 5 લાખ. રવિ ચૂપ રહ્યો. કમલાબેન બોલ્યા, અમે ક્યાંથી લાવીશું? રવિ ઊભો થયો. હોસ્પિટલ ક્યાં છે? અમિતે કહ્યું. શા માટે? રવિએ જવાબ ન આપ્યો. એ સીધો બહાર નીકળી ગયો. નેહા પાછળ દોડી. ભાઈ, ક્યાં જાય છે? રવિએ કહ્યું. બહેન, તું ચિંતા ન કર. થોડીવાર પછી રવિ પાછો આવ્યો. તેના હાથમાં બેંકની પાસબુક હતી. તેણે અમિતના હાથમાં આપી. આમાંથી પૈસા કાઢી લો. અમિતે પાસબુક જોઈ. તેમાં 5 લાખથી વધારે રૂપિયા હતા. અમિતની આંખો ફાટી ગઈ. આટલા પૈસા તારી પાસે? રવિ હળવેથી હસ્યો. બહેનના લગ્ન પછી થોડું થોડું કરીને બચાવ્યા હતા. કમલાબેન આશ્ચર્યથી બોલ્યા, પણ તું તો ભિખારી છે ને? આ વખતે રવિએ માથું ઊંચું કર્યું. તેની આંખોમાં આંસુ હતા, પણ અવાજમાં કોઈ ગુસ્સો નહોતો. માં, ગરીબ છું, ભિખારી નથી. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. મારી પાસે મોટી કાર નથી, મોટું ઘર નથી, મોંઘા કપડાં નથી, પણ મારી બહેન માટે દિલ છે. અને કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે મદદ કરવાની હિંમત છે. કમલાબેનની આંખો નીચે ઝૂકી ગઈ. અમિત રવિના પગે પડી ગયો. શાળાજી, મને માફ કરજો. રવિએ તેને ઊભો કર્યો. મને નહીં, તમારી પત્નીને માફી માગો. અમિત નેહા સામે ઊભો રહ્યો. નેહા, આજે સમજાયું કે પૈસાથી માણસ મોટો નથી થતો. નેહા રડી રહી હતી. કમલાબેન ધીમે ધીમે રવિ પાસે આવ્યા. દીકરા. રવિએ તેમની તરફ જોયું. કમલાબેનના હાથ જોડાઈ ગયા. મને માફ કરી દે. મેં તને ભિખારી કહ્યું હતું. રવિએ તરત જ તેમના હાથ નીચે કરી દીધા. માં, હાથ ન જોડો. કમલાબેન રડતા બોલ્યા. આજે તું સાબિત કરી દીધું કે ગરીબ તારા કપડાં છે, દિલ નહીં. રવિની આંખોમાં આંસુ આવી ગયા. કમલાબેને નેહાને ગળે લગાવી. બહેનને ભાઈથી ક્યારેય શરમાવું નહીં પડે. પછી તેમણે રવિને કહ્યું, આજે તું મારી વહુનો ભાઈ નથી, મારો દીકરો બનીને આવ્યો છે. નેહાએ ભાઈનો હાથ પકડી લીધો. ભાઈ, આજે મને મારી રાખડીનો સૌથી મોટો જવાબ મળી ગયો. રવિ હસ્યો. કયો? નેહાએ કહ્યું, તું ગરીબ નથી ભાઈ. તું તો મારી જિંદગીનો સૌથી અમીર માણસ છે. રવિએ બહેનના માથા પર હાથ મૂક્યો. બહેન, દુનિયા પાસે પૈસા હોય તો એ અમીર કહેવાય. પણ જેના પાસે કોઈના આંસુ લૂહવાનું દિલ હોય ને, એ માણસ ખરેખર અમીર હોય છે. એ દિવસે ઘરમાં રક્ષાબંધનની ખુશી પહેલા કરતાં પણ વધારે હતી. અને કમલાબેનને એક વાત સમજાઈ ગઈ હતી. માણસના કપડાં જોઈને તેની કિંમત ન કરવી જોઈએ. કારણ કે ક્યારેક ફાટેલા કપડામાં આવતો ભાઈ પોતાના દિલમાં આખા પરિવારની ઇજ્જત લઈને આવતો હોય છે. અને રાખડી માત્ર એક દોરો નથી. એ તો બહેનના હાથમાં બંધાયેલો એવો સંબંધ છે, જે ગરીબી અમીરીથી નહીં, પણ પ્રેમ અને ત્યાગથી મજબૂત બને છે. જો તમારા જીવનમાં પણ એવો ભાઈ છે, જે પોતાની તકલીફ છુપાવીને તમારી ખુશી માટે હસે છે, તો આ કહાની એને જરૂર મોકલજો. રક્ષાબંધનની શુભકામનાઓ.